રાજપીપળા નર્મદા કિનારે રહેતા અને નર્મદા પુત્ર તરીકે ઓળખાતા સાવરિયા મહારાજે એક અનોખો વિક્રમ સ્થાપ્યો છે। સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વાર નર્મદા પરિક્રમા કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાવરિયા મહારાજના નામે નોંધાયો છે। સૌથી વધુ નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે। નર્મદા પુત્ર સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની મારી ભાવના વિશ્વ કલ્યાણની અને સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવાની પણ છે। તેઓનું કહેવું છે કે ખળખળ વહેતા નર્મદાના પાણીના બિંદુઓ ઓમના બિંદુ સ્વરૂપ બની જાય છે, એટલે એમાં સ્નાન કરવાથી શિવમ શિવમ બની જવાય છે। મહત્વનું છે કે નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 1000થી વધુ વખત પરિક્રમા કરનાર સાવરિયા મહારાજ ચપ્પલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે। માત્ર કેસરી પોતળી પહેરીને ધૂમધકતા તાપમાં ઉઘાડા શરીરે પરિક્રમા કરે તો પણ તેમને લૂ નથી લાગતી। અત્યાર સુધીમાં સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે। નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ રોજના 29 સ્નાન કરે છે। આમ 31 દિવસની પરિક્રમા દરમિયાન 900થી 1000 વખત નર્મદા સ્નાન કરે છે। નર્મદા સ્નાન કરવાથી એક તો વિશ્વ કલ્યાણની ભાવના નિમિત્તે હું કરું છું, બીજું કે સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવા દરરોજના કેટલા નર્મદા સ્નાન કરો? 29। અને નર્મદા સ્નાનનું શું ધાર્મિક મહત્વ છે? નર્મદા સ્નાન કરવાથી આ માં નર્મદા છે ને એક એવી નદી છે, બધી ખડખડ કરતી વહે છે। જ્યારે આના બિંદુ ઓમના હોય છે, માનો કે આ સરદાર સરોવરનું પાણી ડેમમાંથી નીકળે તો ઓમનમાં બિંદુ નીકળે છે, ઓમના બિંદુ આથી શિવમ શિવમ બની જવાય છે। અને આના સ્નાનનું વર્ણન તો હું પણ ન કરી શકું, એનું વર્ણન માત્ર નર્મદાજી કરી શકે, કારણ કે આઈ એમ એ ટુ ઓર્ડિનરી ફાર્મર સન। પણ એટલું તો મેં કહું છું કે આનું જે સ્નાન કરે છે ને એ મહાત્યાગી બની જાય છે। રાજપીપળા નર્મદા કિનારે રહેતા અને નર્મદા પુત્ર તરીકે ઓળખાતા સાવરિયા મહારાજે એક અનોખો વિક્રમ સ્થાપ્યો છે। સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વાર નર્મદા પરિક્રમા કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાવરિયા મહારાજના નામે નોંધાયો છે। સૌથી વધુ નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે। નર્મદા પુત્ર સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની મારી ભાવના વિશ્વ કલ્યાણની અને સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવાની પણ છે। તેઓનું કહેવું છે કે ખળખળ વહેતા નર્મદાના પાણીના બિંદુઓ ઓમના બિંદુ સ્વરૂપ બની જાય છે, એટલે એમાં સ્નાન કરવાથી શિવમ શિવમ બની જવાય છે। મહત્વનું છે કે નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 1000થી વધુ વખત પરિક્રમા કરનાર સાવરિયા મહારાજ ચપ્પલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે। માત્ર કેસરી પોતળી પહેરીને ધૂમધકતા તાપમાં ઉઘાડા શરીરે પરિક્રમા કરે તો પણ તેમને લૂ નથી લાગતી। અત્યાર સુધીમાં સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે। નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ રોજના 29 સ્નાન કરે છે। આમ 31 દિવસની પરિક્રમા દરમિયાન 900થી 1000 વખત નર્મદા સ્નાન કરે છે। નર્મદા સ્નાન કરવાથી એક તો વિશ્વ કલ્યાણની ભાવના નિમિત્તે હું કરું છું, બીજું કે સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવા દરરોજના કેટલા નર્મદા સ્નાન કરો? 29। અને નર્મદા સ્નાનનું શું ધાર્મિક મહત્વ છે? નર્મદા સ્નાન કરવાથી આ માં નર્મદા છે ને એક એવી નદી છે, બધી ખડખડ કરતી વહે છે। જ્યારે આના બિંદુ ઓમના હોય છે, માનો કે આ સરદાર સરોવરનું પાણી ડેમમાંથી નીકળે તો ઓમનમાં બિંદુ નીકળે છે, ઓમના બિંદુ આથી શિવમ શિવમ બની જવાય છે। અને આના સ્નાનનું વર્ણન તો હું પણ ન કરી શકું, એનું વર્ણન માત્ર નર્મદાજી કરી શકે, કારણ કે આઈ એમ એ ટુ ઓર્ડિનરી ફાર્મર સન। પણ એટલું તો મેં કહું છું કે આનું જે સ્નાન કરે છે ને એ મહાત્યાગી બની જાય છે।